આ જે અહીંયા જે આપ્યું છે ને એ એનો અનુવાદ કરવાનું છે. આ બેમાંથી કોઈ પણ એકનું તમારે ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે, બરાબર. તો આ ફકરો જે છે એ તમારી ટેક્સ્ટબુકનો જ છે, તમારી ચોપડીનો છે અને તમારી જે સંસ્કૃતિ નવનીત છે એમાં આપેલું જ છે આનું ગુજરાતી, બરાબર. તો પણ હું તમને અહીં સમજાવી દઉં છું કેવી રીતે કરવાનું. તો જુઓ, પૂરા એકાસ્મિન જલાશય અનાગતિ વિદ્યાતા, એટલે એક સરોવરમાં અનાગતિ વિદ્યાતા, પછી પ્રથમતી, પછી યુદ્ધ વિશ્વતી, આ નામની 3 મત્સ્ય એટલે માછલી, વસંતી એટલે રહેતી હતી. ખબર પડે છે? એકદમ સહેલું છે. પછી અથ કદાચિત ત જલાશય દ્રષ્ટવા ધીવરે ઉક્ત અહ બહુ મત્સ્ય હદ, બરાબર. પછી કદાચ અપી ન અસ્માભી. તો આ એકદમ ઇઝી છે. આ રીતે એક એક વાક્ય વાંચો, એનું ગુજરાતી કરો એટલે તમને 100% આવડે ને આવડે. આ જે પણ છે ને આ શ્લોક, આ હિન્દીમાં, સંસ્કૃતમાં. તો તમારે શું કરવાનું છે ખબર છે? તમારી ચોપડીની અંદર જુઓ આટલાથી આટલાનું અને ગુજરાતી ટ્રાન્સલેટ તમારી નવનીતમાં છે ને એ એકવાર ખાસ તૈયાર કરજો, કારણ કે આ 2 ફકરામાંથી કોઈ એકાદું પૂછાવાની શક્યતા છે. ખાસ તૈયાર કરજો આ પેપરમાં, કારણ કે આ પેપરમાંથી ઘણું બધું પૂછાઈ શકે છે, મોસ્ટ ટાઈમ બી છે. ત્યારબાદ વિકલ્પો જોઈએ. સિદ્ધ હેસ્ય ષષ્ઠસ્ય અધેયસુ કસ્ય વ્યાકરણ અસ્તિ. તો શું આવશે? સંસ્કૃતસ્ય. આ વિકલ્પ પૂછાશે, યાદ રાખજો. શું આવે? સંસ્કૃતસ્ય. ત્યારબાદ પરસ્પરમ ભિત્રેષુ પદાર્થેષુ કીધું આનત્ય ભવતી. એમાં શું આવશે? સ્વાભિભક. ઓપ્શન એ આવે. ત્યારબાદ 5મું છે શ્રેષ્ઠી પુત્રસ્ય નામ કી અસ્તિ. એનું નામ શું હતું શ્રેષ્ઠી પુત્રનું? તો શક્તિ કુમાર. ઓપ્શન બી આવશે. ઓકે, આમાં એ અને આમાં બી. ક્લિયર? ચલો, હવે વિદ્યાર્થી મિત્રો તમારે ઉત્તર આપવાના છે ગુજરાતી ભાષામાં. ગુજરાતી ભાષામાં કોઈ પણ 2, 3માંથી કોઈ પણ 2. તો આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જેવા શા માટે કહ્યા? કન્યા શું વેચે છે? તમે જાણો છો એ શું વેચે છે અને એનાથી એ શું મેળવે છે. પછી અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? એકદમ ઇઝી છે. 3માંથી કોઈ પણ 2 લખવાના. એક પ્રશ્નના 2 માર્ક્સ હતા. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો ટૂંક નોંધ, આ 2 ટૂંક નોંધ તૈયાર કરી દેજો, પરીક્ષામાં પૂછાય છે. શક્તિકુમારની પરીક્ષા યોજના અને આવર્તપાત નામનું વિઘ્ન. આ 2 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો, મોસ્ટ ટાઈમ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ તો દરેક વિદ્યાર્થીને આવડશે, બરાબર. તમને આવી રીતે ફકરો આપ્યો હશે ને, ફકરાના નીચે 4 પ્રશ્નો હશે, 4 પ્રશ્નોના જવાબ શોધવાના. જો કુત્ર વિવિધ્યા પદાર્થ સંતિ, બરાબર. એ વિવિધ પદાર્થો ક્યાં જોવા મળે છે, બરાબર. તો તમારે લખવાનું સંસારે વિવિધા પદાર્થ સંતિ. પૂરું. આ પહેલાંનો જવાબ. પછી બીજું છે શ્રવણ લોહાદય કે સંતિ. તો શ્રવણ લોહાત શું આવે? તો ધાત્વ વટ કાઢી દે, વૃક્ષ ગૌ કોટાગદાય પશ્વ ચ સંતિ. ત્યારબાદ છે પ્રત્યેક શ્રુવણખંડ કીદૃશ ભવંતી. ઓકે, તો પદ્રેશ સુવખંડ કીદૃશ ભવતી. તો એની અંદર તમે જોઈ શકો છો ફકરાની અંદર પેરેગ્રાફમાં. તો એવો શબ્દ શોધવાનો, બરાબર. એના પરથી આપણને આઈડિયા આવી જશે કે પ્રત્યેક સુવર્ણખંડ પરસ્પરમ આકેરણ પ્રકારેણ ચ ભિન્ન ભિન્ન ભવતી. આ પ્રત્યેકથી ચાલુ કરવાનું ભવતી સુધી. એકદમ ઇઝી. આ તમને જે શબ્દ આપ્યો હોય એ ફકરામાં જોઈ લો એટલે એનો આન્સર તમને મળી જ જાય. હવે વિભાગ બી પદ્ય વિભાગ જોઈ લઈએ. તો સેમ આનું ગુજરાતી કરવાનું, કોઈ પણ 2માંથી કોઈ પણ એકનું કરવાનું. આ ખાસ તૈયાર કરી દેજો, તમારા ચોપડીમાં નવનીતમાં આપેલું જ છે. હવે ખાસ વિદ્યાર્થી મિત્રો વિકલ્પો જોઈ લઈએ. સર્વે કીદૃશા ભવંતુ. તો શું આવશે? સુખી ન ભવંતુ. આપણે શ્લોકમાં ભણીએ છીએ સર્વ સુખી ન ભવંતુ. એ શું આવે? સુખી ન. પછી કુત્ર પ્રવિષ્ટસ્ય ભક્તસ્ય ભવાની એક ગીત વર્તતે. તો શું આવે? વિપતો. હવે વિપતો આન્સર આવે. પુરુષ કેન પરીક્ષતે. તો સિલેન. શું આવશે? સિલેન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો, તમારા નોટમાં લખી રાખો. આ પ્રશ્નો પૂછાશે, કોઈ પણ 3 લખવાના છે. એક પ્રશ્નના 2 માર્ક્સ છે. કયા કયા કરવાના? તો ગુરુ કેવા હોવા જોઈએ, ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે, ભક્ત શું જાણતો નથી, અને 20મો ખાસ ગીતામૃતમમાં કેટલા ભક્તના 4 પ્રકાર જણાવો. હવે એટલે ગીતામૃતમમાં જે ભક્ત છે એના 4 પ્રકારો જણાવવાના છે. અને આ 3 શ્લોક, 3માંથી કોઈ પણ 2 લખવાના છે. આ શ્લોક ખાસ તૈયાર કરજો. અને સર્વે ભવંતુવાળું તો ખાસ વારંવાર પરીક્ષામાં આવતું હોય છે. ઓકે, હવે વિભાગ સી છે એ આપણે જોઈ લઈએ, નાટ્ય વિભાગ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આમાં પણ 2માંથી કોઈ પણ એક
આ તો આવડશે જ ને. ઇંગ્લિશમાં સોરી સંસ્કૃતમાં આપેલું છે, એનું ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરવાનું છે. બરાબર, એકદમ સહેલું છે. ચલો જોડકા જોઈ લઈએ આપણે. કાની કાની ત્રિવધાની કાર્યણી. 26માં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો સુનીત બી, સુનીત. પછી ભવાન મત્ર જે ભવ, તો શું આવશે? ધૃતરાષ્ટ્ર. ભાવેન તાનવ પ્રથમ, તો શું આવશે? ચાણક્ય. ક્લિયર? એકદમ સહેલું. પહેલામાં સુનીત, બીજામાં ધૃતરાષ્ટ્ર, ત્રીજામાં ચાણક્ય. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. મોસ્ટ ટાઈમ છે, પરીક્ષામાં પૂછાશે. દુર્ઘટનાના સાક્ષી કોણ બને છે? ચાણક્ય માતા અનુસાર નંદના અને ચંદ્રગુપ્તના રાજ્યમાં 100 વર્ષ છે. વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ? અને ખાસ આ 3માંથી 2 ટૂંકનો જ લખવાની છે. અને ઘટોત્કચનું પાત્ર લેખન આ મોસ્ટ ટાઈમપી છે, ખાસ તૈયાર કરજો. ત્યારબાદ બીજી આઈએમપી છે સાક્ષીભૂત મનુષ્યનું પ્રથમ કર્તવ્ય અને સાંડલ્યએ કરેલું ઉદ્યાનનું વર્ણન. બરાબર. હવે તમારે શું કરવાનું છે? તો કૌંસમાં આપેલા પદનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો આ હું તમને સમજાવી દઉં છું કેવી રીતે કરવાનું. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે, તો એ ગુજરાતીનું તમારે શું કરવાનું છે? સંસ્કૃતમાં. ઓકે, 3માંથી કોઈ પણ 2નું. તો ચલો આપણે પહેલાંનું જોઈએ. તો પહેલાં શું લખવાનું તમારે? ઘટોત્કચ. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ, ધૃતરાષ્ટ્રમ. જો અહીંયા અનુસ્વર 2 ટપકા મૂકવાના. અહીંયા ધૃતરાષ્ટ્રમ ઉપર મૂકવાનું ટપકું. પછી પ્ર વત્તા નમ, તો શું થશે? પ્રણમતિ. પ્રણમતિ. બસ આખું વાક્ય. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ. એકદમ ઇઝી. પછી પથ્થરો અચેતન હોય છે, તો આના પરથી જ બનાવવાનું છે. શું લખવાનું? પ્રસ્તરાહ, એટલે પથ્થરો થાય. તો પ્રસ્તરાહ અચેતનાહ, અચેતનાહ ભવંતી. શું આવશે? ભવંતી હોય છે. ઓકે. અને રાજપુરુષ બીજા દેશમાં જાય છે, એનું તમારે કમેન્ટ કરો, એ પણ ઇઝી જ છે. ચલો વ્યાકરણ વિભાગ ખાસ જોઈ લેજો. હવે સમજજો. આશાનું સમાનાર્થી શબ્દ શું થાય? દિશા. બરાબર. 3 ફકરા આપે છે, એમાંથી જવાબ શું આવશે? દિશા. ત્યારબાદ કૃષ શબ્દસ્ય વિરુદ્ધાર્થી શબ્દ. તો જે કૃષ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, એનો વિરુદ્ધાર્થી શું થશે? તો કૃષણનું શું થશે? શાશ્વત. ત્યારબાદ જોઈએ 40મું. તો 40માં તમને અહીંયા વાક્ય આપ્યું છે, એનું વર્તમાન કાળનું ઉત્તમ પુરુષ એક વચન. તો એમાં શું આવશે? ખાદતી. ઉત્તમ પુરુષ એક વચન શું આવે? ખાદતી. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. મધ્યમ પુરુષ છે, તો શું આવશે? દાસ્યસી. દાસ્યસી. ખાસ યાદ રાખવાનું, ભવિષ્યકાળ છે એટલે દાસ્યસી આવશે. ત્યારબાદ આજ્ઞાત અન્ય પુરુષ દ્વિવચન. તો 42ની અંદર શું આવશે વિદ્યાર્થીઓ? તો ગચ્છ. બરાબર. 42 જે છે એમાં શું આવશે? અયામાં. શું આવે? અડતામાં. ખબર પડે છે? એકદમ સહેલું છે. ત્યારબાદ અન્ય પુરુષ બહુવચન વિધિઅર્થ છે. હવે વિધિઅર્થ હોય એટલે આપણને આવડતું જ હોય. બરાબર. શું આવે? ગચ્છતુ, ગચ્છયુ. ઓકે. ત્યારબાદ વિકલ્પ છે 44ની અંદર. તો અર્જુન પ્રાચીનમ યુદ્ધ અસ્મત. તો સ્મનો પ્રયોગ કરવાનો છે તમારે. તો શું થશે? પ્રાચીન અર્જુન પ્રાચીનમ યુદ્ધ સ્મરતી સ્મ. બરાબર. તમને એક સમય એવું લાગશે કે બધું સરખું જ લખ્યું છે. બરાબર. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આની અંદર બધા જ ઓપ્શન જે છે એ સરખા નથી. બરાબર. શું આવશે? બી આવશે. હવે તમે પહેલી વાર આ ઓપ્શન જુઓ તો તમને એવું લાગે 3 વિકલ્પો સરખા જ છે, પણ સરખા નથી. ધ્યાનથી જુઓ. અર્જુન પ્રાચીન યુદ્ધ સ્મરતી સ્મ, એટલે સ્મરતી છે ત્યાં ફરક છે. હવે 45માં જોઈ લઈએ. તો 45ની અંદર તમારે નામેન આપવાનું છે, એક વચન હશે રૂપ. તો એની અંદર આવશે લોકાત. લોકાત. ઓકે. ત્યારબાદ છે દ્વિતીય વિભક્તિ. તો વિદ્યામ. ઓકે. ત્યારબાદ શ્રી ડેશ નમઃ. તો આપણે આ તો બધાને આવડે. શ્રી ગણેશાય નમઃ આપણે જોયેલું હશે. બરાબર. આપણા કોઈ પણ દરવાજા, ઘરના દરવાજા, કોઈ પણ શોરૂમના દરવાજા બહાર આમ લખ્યું છે દુકાનના બહાર કે શ્રી ગણેશાય નમઃ. તો શું આવશે? ગણેશાય.
48ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ડેશ શ્રેષ્ઠ પુત્ર વસતિ તો એકહ પછી સ્નાતુમ છે એ શું છે સ્નાતુમ શું છે કર્મણી ભૂતકૃદંત શું છે કર્મણી ભૂતકૃદંત ખાસ આ બધું જોઈ લેજો પરીક્ષામાં બેઠું પૂછાશે ચલો માનવોડપી તો આને આપણી સંધિ છૂટી પાડવાની છે તો શું થશે માનવ પ્લસ અપી પૂરું હવે સંધિ જોડો અધિકારઃ તે તો શું આવશે અધિકારસ્તે પહેલું અધિકારસ્તે આવશે ઓકે અહીંયા પણ સંધિ છોડવામાં પણ ઓપ્શન આપેલા હતા અહીંયા માનવ પ્લસ અપીવાળું આવશે ક્લિયર થાય છે ને વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલું છે ચલો હવે આપણે જોઈએ 52 નંબરનું તો 52માં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર સમાસ ઓળખવાનો છે ઓકે તો આ કયો સમાસ છે વિદ્યાર્થી મિત્રો 52મા નંબરમાં જુઓ સાધુ સેવત તો તત્પુરુષ કયો સમાસ આવશે તત્પુરુષ ધર્મ છે એમાં દ્વંદ્વ સમાસ કયો આવશે દ્વંદ્વ સમાસ ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ તો તમારે આ ઘટનાને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે એકદમ સહેલી છે તમને 100% આવડશે મને તમારા પર વિશ્વાસ છે બરાબર આ પણ સહેલું છે ફકરા પરથી પ્રશ્નોના જવાબ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો ખાસ એકવાર તૈયાર કરી દેજો હવે આપણે જોડકા જોઈ લઈએ વિષ્ણુ શર્મા તો વિષ્ણુ શર્મામાં શું આવશે પંચતંત્ર વાલ્મીકી તો રામાયણ હેમચંદ્રાચાર્ય તો કાવ્યનું શાસનમ એકદમ સહેલું ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કોઈ પણ 3 લખવાના છે તો તમને અહીં અંડરલાઇન કરેલ છે બરાબર એ ગદ્ય પદોને શુદ્ધ કરીને ફરીથી લખવાનું છે અને ત્યારબાદ છેલ્લું તમને અનુવાદ કરવાનું છે કોઈ પણ એકનો